તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ ભીલડી બાજુ એમએમપી કરવા માટે. અને જો તમારે પણ એમએમપી કરાવવા હોય તો ભીલડી બાજુ આવી શકો છો. અને આ છે અમારો ગામનો રસ્તો જે સતરાળા વાળો છે. અને આ છે ભાઈ મારો કેટું. શું કેવું કેટું તમારું? મિત્રો ટાર્ગેટ લઈ લીધો 15 એમએમપી નો કરી છે 1 એમએમપી અને હજી ટાર્ગેટ ખૂટે. તમારે કોઈને કરાવે ને તો અમારો સંપર્ક કરજો. અમે એરટેલ વોડાફોન જીઓ તેને એમએમપી કરી આપશે. આ તો કેટું ભાઈ અમારો ફ્રીમાં એમએમપી કરી આપે છે. તો જેને પણ એમએમપી કરાવી હોય તો ભીલડી આવી શકો છો અને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારું લોકેશન છે એરોમા સર્કલ. શું કેવું કેટું? એરોમા સર્કલ. હા, બરોડા બેંક. હા, તો બરોડા બેંકે તમે આવી શકો છો અને ફ્રીમાં એમએમપી કરાવી શકો છો. અને આ જોઈ શકો તમે રોમાબેનનું મંદિર. અને આ જે રસ્તો એ ભીલડી બાજુ જાય છે ને અમે પણ જઈ રહ્યા છીએ ભીલડી બાજુ. હવે ને મળીએ તમને ભીલડી બાજુ જઈને. ફાઇનલી મિત્રો પેટ્રોલ પંપ પકી ગયા છે અને અમારા ઘોડામાં પેટ્રોલ નાખવાનું છે. અને જોવો તમે ટ્રાફિક પેટ્રોલ પંપ ની. તો ફાઇનલી મિત્રો અમે ભીલડી એરોમા સર્કલ આવી ગયા છીએ. અને આ છે ભાઈ મારો કેટું. અને જે સેટઅપ લગાવવાનું તે છત્રી બત્રી લગાવીને અમે બેસી જઈએ. પણ કોઈ અત્યારે એમએમપી બીજું આવતું નહીં. શું કેવું કેટું તમારે? એમએમપી બીજી આવે કે નહીં આવતી અત્યારે? નહીં આવશે. તો મિત્રો એમએમપી બીજું કોઈ આવતી નહીં. જો તમારે પણ એમએમપી કરાવી તો આ મારું લોકેશન છે, તમે આ બાજુ આવી શકો છો. અને 1 મિનિટ તમને લોકેશન બતાવી દઉં પેલા. જો આ જ લોકેશન છે. અને અમારા ભૈયા કેટો તમને રોજ આ જગ્યા પર જોવા મળશે. અને એમએમપી કરાવી તો આ જગ્યા તમે આવી શકો છો. અને હવે અમે કરીએ છીએ કસ્ટમરનો વેટ. અને કસ્ટમર આવીએ તો તમને લાઈવ પ્રોસેસ તમને બતાવીએ છીએ અને પછી મળીએ આપણે. તો મિત્રો ફાઇનલી કોઈ એમએમપી બીજી આવતી નહીં. અને અમારા ગામનો હવે અમારે ભાઈ દશરથ આવી ગયો છે ખાતું ખોલવા માટે બેંકમાં. અને એને હવે જવાનું છે અપડેટ કરવા માટે આધાર કાર્ડ. અને આ કેટલું હવાનો રખડો છે, એને કોઈ એમએમપી થી નહીં. અને હવે જવાનું છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે. તો ગાઈસ અમે દશરથનું પાન કાર્ડ કઢાવવા જઈ રહ્યા છે. જેમ કે 1 ઠોકણ જ્યાં 500 રૂપિયા કીધા છે પણ તો કઢાય નહીં. હવે આ જગ્યા અમે કઢાવવા આવ્યા હતા. દુકાન બંધ કરીને જતો રહ્યો, ફોટા લઈ ભાઈ દુકાન બંધ કરીને જતો રહ્યો છે. હજી આવ્યો નહીં. તો મિત્રો ફાઇનલી શનિવારના કારણે આજે બેંક બંધ થઈ ગઈ છે. એટલે દશરથને હવે પાન કાર્ડ કઢાવવાનું સોમવારના રાખી છે. તો દશરથ સોમવારના પાન કાર્ડ કઢાવવાનું ને હવે? માનો કઢાવવાનું બધું બંધ થઈ ગયું. અને સોમવારના આધાર કાર્ડના નંબર લિંક કરાવે છે. દશરથ સોમવારના સીધો મળશે તમને. Like, share, and subscribe the Chehu Vlogger.